નાના બાળકોને પ્લાસ્ટિકના ડબ્બામાં ભાગ આપતા વાલીઓ માટે એક દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। જ્યારે બાળકોને શાળાએ મોકલવાની વાત આવે છે ત્યારે માતાપિતા તેમની સુવિધા અને આકર્ષક રંગબેરંગી વિકલ્પોને પ્રાધાન્ય આપે છે। ટિફિન બોક્સની પસંદગી પણ એવા જ નિર્ણયોમાંથી કરે છે જે મોટા ભાગના માતાપિતા પ્લાસ્ટિકના ટિફિન પસંદ કરે છે, કારણ કે તે હળવા, સસ્તા અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ હોય છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા બાળકને દરરોજ જે ટિફિન આપી રહ્યા છો તે તેના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે? ડૉક્ટર કેશવ શર્માના મતે પ્લાસ્ટિકના બનેલા ટિફિન બોક્સમાંથી નીકળતા રસાયણો, ખાસ કરીને જ્યારે તેમાં ગરમ ખોરાક રાખવામાં આવે છે ત્યારે તે બાળકોના સ્વાસ્થ્યને ગંભીર અસર કરી શકે છે। આ માત્ર એક નાની ચિંતા નથી, પરંતુ હોર્મોન સંતુલન, પાચનતંત્ર અને બાળકોના ભવિષ્યના રોગો સાથે પણ સીધો સંબંધ ધરાવે છે। તમારા બાળકના સ્વાસ્થ્ય માટે થોડું સાવધ રહેવું અને યોગ્ય ટિફિન બોક્સ પસંદ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે। રંગબેરંગી ટિફિનની ચમક પાછળ છુપાયેલા સંભવિત જોખમોને અવગણશો નહીં। થોડી સાવધાની અને યોગ્ય નિર્ણય તમારા બાળકને ભવિષ્યમાં ઘણી મોટી બીમારીઓથી બચાવી શકે છે। સમાચાર આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। કોઈ પણ સૂચન લાગુ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ, કારણ કે અમારી ચેનલ આની કોઈ પુષ્ટિ કરતું નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।